Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો ભગવાનને કે ભગવાન, તમે આવી સરસ જ્ઞાનની બધી વાતો કરો છો, સાંખ્ય જ્ઞાનની. આત્મા અમર છે, આખું જગત નાશવંત છે, તો પછી તમે મને આ યુદ્ધ જેવા ઘોર પાપની અંદર શા માટે જવાનું કહો છો? ત્યારે પછી ભગવાને એક કર્તવ્યની બહુ સરસ વ્યાખ્યા કરી. ભગવાને શરૂઆત કરી કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી બાળક હોય, અસુર હોય કે જ્ઞાની હોય કે દૈવી હોય, સાધુ હોય, અસાધુ હોય, ગૃહસ્થ હોય, સાધુ હોય, રાગથી ભરેલો હોય કે દ્વેષથી ભરેલો હોય કે એથી સંત મહાત્મા હોય, કોઈ પણ વ્યક્તિ આ લોકની અંદર કર્મ કર્યા વગર જીવન જીવી શકે નહીં. એ રિયાલિટી છે. એટલે અહીંયા પછી કેટલાક આપણા સંત મહાત્માઓ કર્મની બે વ્યાખ્યા કરે છે. ક્રિયાઓ જે થઈ રહી છે એને ક્રિયા કહે છે. ખોટી બાબત નથી. દાખલા તરીકે શ્વસન થઈ રહ્યું છે, પાચન થઈ રહ્યું છે, એજિંગ થઈ રહ્યું છે, નખ વધી રહ્યા છે, વાળ વધી રહ્યા છે. એટલે આ જે બધી વસ્તુ છે એને થઈ રહ્યું છે એને આપણે ક્રિયા કહીએ છીએ. અને જ્યાં પછી આપણે કહીએ ને કે મેં કર્યું, મેં ખાધું, મેં પીધું, બરાબર, મેં આ કામ કર્યું, આ જેના સાથે આપણે મેં જોડીએ છીએ ને એ દરેક વસ્તુને આપણે કર્મ કહીએ છીએ. કારણ કે એની અંદર મેં ભાવ આવ્યો. મેં કર્યું, બરાબર, હું ભાવ આવ્યો, જેની અંદર હુંકાર આવ્યો, એને આપણે કર્મ કહીએ છીએ. હવે આ હુંકાર છે એને લાવવો કે ના લાવવો, ને કોને હુંકાર કહેવાય, એની પણ આપણને સાચી ખબર નથી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. નાનું બાળક છે, એની અંદર આ જન્મની જે પ્રકૃતિ છે, નાનું બાળક છે, એની અંદર આ જન્મની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સમત્વમાં છે જન્મ્યું ત્યારથી, બરાબર. એટલે નિર્દોષ હોય. સમત્વમાં છે એટલે નિર્દોષ હોય. ભગવાને આગળ વાત કરી કે આ જે આખું બ્રહ્માંડની જે રચના થઈ એ મારી શક્તિમાંથી થયેલી છે. કોની શક્તિમાંથી? ભગવાનની શક્તિ. અને પ્રકૃતિ રેલાણી છે. કોણ રેલાણું છે? પ્રકૃતિ રેલાણી છે. અને આખી ભગવાનની પ્રકૃતિ છે, ભગવાનની શક્તિને લઈને આખું બ્રહ્માંડ થયું છે. એટલે એને આપણે શું કહીએ છીએ? કરોડિયાની જાડુ અથવા ભગવાનની લીલા. હવે આ જે ભગવાનની લીલા છે એને જે વ્યક્તિ ના માને એટલે કેવી રીતે ના માને? હું એવું માનું અથવા હું પ્રકૃતિને હર્ટ કરું કોઈ પણ રીતે,
પ્રકૃતિ એટલે મારાથી બહારની વસ્તુ છે, ઇન્ક્લુડિંગ મારો દેહ, મારાથી બહારની જે વસ્તુ છે દરેકને, મને કોઈ રાઈટ નથી, છતાં મેં રાઈટ મારા હાથમાં લીધો. એ વ્યક્તિ સાચું સમજતો નથી, દંભી છે, મિથ્યાચારી છે, આસુરી છે, એવી ભગવાને વાતો કરી. અને આપણી અંદર જે પ્રકૃતિ રેલી છે એ પ્રકૃતિ રેલાઈ રહી છે. આપણી અંદર જે પ્રકૃતિ રેલી છે એ પ્રકૃતિ રેલાઈ રહી છે. અને એ પ્રકૃતિ બહારની પ્રકૃતિ નેચરને હર્ટ ના કરે, નુકસાન ના કરે, એના માટે થઈ અને જે વર્તન કરવું એનું નામ કર્તવ્ય. ભગવાને અર્થ કીધા, કર્મના હેતુ કીધા. જો શબ્દ અર્થ વાપર્યો, અર્થ એટલે હેતુ. ભગવાને કર્મના હેતુ કીધા. બરાબર. 18મા શ્લોકની અંદર કર્મના બે હેતુ છે, કામનાની પૂર્તિ કરવી અને કામનાની નિવૃત્તિ કરવી. કામના એ મુખ્ય છે. કામનાની પૂર્તિ કરવી એટલે અસમજણથી તમે જે કામનાની પૂર્તિ કરવા માંગો એ નવા બંધન ઊભા કરે. અને સમજી, કદાચ તમને સમજણ ના હોય, બરાબર છે, આપણને સમજણ ના હોય, એટલા માટે આપણા જે લોકોએ સમાજના બંધારણો ઊભા કર્યા, સંત મહાત્માઓએ, બરાબર, ઋષિ મુનિઓએ, એમણે કામનાની નિવૃત્તિ માટેની કેટલીક કર્તવ્યની ફરજો મૂકી. કેટલીક કર્તવ્યની ફરજો મૂકી. આપણી અંદર ક્રિએટિવ એનર્જી છે, સર્જન શક્તિ છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો કામ શક્તિ છે, સેક્સ્યુઅલ એનર્જી. એનો મિસયુઝ ના થાય એટલા માટે આપણે સમાજના બંધારણ ચાલુ કર્યા. ખ્યાલ આવે? એને જો સમજીને તમે વર્તો તો સોશિયલ કર્તવ્ય થયું તમારું, પણ એથી ઊંડું તમારું કર્તવ્ય છે. સાચા અર્થમાં કર્તવ્ય કરવું એ આપણી ફરજ છે. દરેકે જાતે જોવાનું, અંતરદ્રષ્ટિ કરી કે આપણે કરીએ છીએ કે નથી કરતા. બરાબર. દરેક એક વસ્તુ ઉપર, એક વસ્તુ ઉપર નહીં. સવારથી ઉઠ્યા તે સાંજે સુઈ જઈએ ત્યાં સુધી. ભગવાને પછી આખી વાત કરી કે આ જે પ્રકૃતિ છે, આ જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડ લાંબો સમય ચાલે એના માટે આપણે એને નુકસાન કર્યા વગર આગળ વધવું જોઈએ. જો અત્યારે હાલ જે બધી વાતો થાય છે એન્વાયરમેન્ટની, એ એન્વાયરમેન્ટ બગાડ્યું ત્યારે એન્વાયરમેન્ટની વાતો થાય છે. બરાબર. આપણે નેચરને હર્ટ કર્યું ત્યારે એ પ્રોબ્લેમ ઊભો થયો. ને અત્યારે હાલ જે યુદ્ધ કરી રહ્યા છીએ અથવા લશ્કરી જે મિલિટરી બધા દારૂગોળો ફોડી રહ્યા છીએ, એ શું છે? એન્વાયરમેન્ટને હર્ટ કરી રહ્યા છીએ. જાણે અજાણે આપણે જે કોઈ પક્ષે તમે સપોર્ટ કરતા હોય, દરેક પક્ષ ખોટા છે. પોતપોતાના પક્ષથી સાચા છે, બીજાના પક્ષથી ખોટા છે. પણ કેમ અટકાઈ રહ્યું છે? એકબીજાને ખાઈ જવા છે. એકબીજાને ખાઈ જવા છે. હવે આમને કોણ સમજાય? કોઈ ના સમજાય. આમને છેલ્લે પછી એ લોકો માનશે નહીં એટલે પ્રકૃતિ શું કરશે? જો પ્રકૃતિ પાસે બહુ મોટી તાકાત છે. પ્રકૃતિ પાસે બહુ મોટી તાકાત છે, કારણ કે ભગવાનની શક્તિ છે. ભગવાન પોતે આવતા નથી, ભગવાનની શક્તિ જ પહોંચી વળે. આપણે મહાદેવ સિરિયલમાં બહુ સરસ બતાવેલું કે અસુર જોર વધે એટલે પછી શક્તિ છે માતા, એ અસુરનું સંહાર કરી લે. શક્તિ જ એના બાળકોને ખાઈ જાય. યસ, જ્યારે બાળક એની લિમિટ ક્રોસ કરી લે
તો એ જ શક્તિ એને ખાઈ જાય. એટલા માટે આપણે ત્યાં દરેક જે કોઈ મોટા મોટા સંત મહાત્માઓ થઈ ગયા એ લોકોએ પ્યોરિટી ઉપર ભાવ આપ્યો. શની ઉપર ભાવ આપ્યો? હૃદયની પ્યોરિટી, ભાવ ઉપર ભાવ આપ્યો. જો ભગવાન બુદ્ધે શરૂઆત કીધી કે શરૂઆત તમે ભાવથી કરો, તમારા અંદરની પ્યોરિટીથી કરો. કારણ કે તમે શક્તિનું ઉપાર્જન કરશો તો ઊંધું થશે. ભગવાન મહાવીરે એ વાત કરી, ભગવાન સ્વામિનારાયણે એ વાત કરી, ભગવાન કૃષ્ણએ એ જ વાત કરી. પહેલા ભક્ત બનો, પહેલા ભક્ત બનો. ભક્ત બનશે ને એને પછી શક્તિ પાછળ દોડશે નહીં. અને જે શક્તિ પાછળ દોડ્યો એની શક્તિ પચાઈ નહીં શકે. સિમ્પલ એક્ઝામ્પલ જુઓ, તમારું બાળક નાનું હોય, કંઈક શીખીને આવ્યું હોય, તરત જ તમને બતાવવા માંગશે. સહેજ તમારામાં આવે ને એટલે બતાવવાની ચડ ઉપડે. સહેજ પાવર આવે એટલે બતાવવાની ચડ ઉપડે. આ લખી રાખો. હવે ભગવાને વાત કરી કે તમારી પાસે જ્ઞાન આવ્યું હોય, જોજો હા, તમારી પાસે જ્ઞાન આવ્યું હોય કે તમારી પાસે શક્તિ આવી હોય, આ લોકની અંદર એનું પ્રદર્શન નહીં કરો. તમે કહેશો કે આ તમે તો પ્રદર્શન કરીએ છીએ. આ જે જ્ઞાન છે એ મેં રેલાતું મૂક્યું છે, હું પ્રદર્શન નથી કરતો. હું ક્યાંય આવી અને તમને મારી ઓળખાણ આપતો નથી, મારી વસ્તુઓ બતાવતો નથી કે જેથી કરીને તમે મારો બરડો થાબો. નપ. અને આ માધ્યમ મેં સિલેક્ટ કર્યું એનું કારણ પણ એ જ છે કે મારી એનર્જી સારી રીતે વહેતી થાય અને હું એક અજાણ્યો બની અને આ લોકમાં જેમ અજાણ્યો બનીને આવ્યો હતો એમ આ લોકમાંથી જ્યારે જઉં ત્યારે પણ એ રીતે જ કોઈ જાણે નહીં એ રીતે આ લોકમાંથી નીકળી જાઉં. આ લોકમાં આપણે કોઈ મોટા કાર્યો કરવા, બધા મોટી મોટી વસ્તુઓ કરવા નથી આવ્યા. એ તો ભગવાનના અવતાર આવશે. આપણે કંઈ કરવાની જરૂર નથી. ભગવાને આપણને કામ આપેલું નથી. 2 શ્લોક છે, એને આપણે સાચા અર્થમાં સમજી લઈએ. 25 અને 26. ભગવાન શું કહેવા માંગે છે? બહુ સરસ સંદેશ ભગવાન આપવા માંગે છે. ભગવાન કહે છે કે જે હુંકારમાં આસક્ત થયેલા છે, કર્મમાં આસક્ત થયેલા છે, અજ્ઞાની છે, એ જે પ્રમાણે કર્મ કરે છે એ જ રીતે, જોજો હા, એ જ રીતે જે જ્ઞાની છે, આસક્તિ વિનાનો જે તત્વજ્ઞાની માણસ છે, એ કોઈ પણ જાતના સંગ્રહની ઈચ્છા વગર તે જ પ્રમાણે કર્મ કરે છે. એટલે આને મોટા અર્થમાં સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? મોટા અર્થમાં સમજવું હોય તો રાજા જનકનું ઉદાહરણ લો. જનક રાજા, પેલો પ્રસંગ છે ને કે જનક રાજાના ગુરુ આવેલા અને બહાર બધું તૈયાર કરેલું અને ત્યાં રોજ કથા વાર્તા થાય સાંજે 3 થી 5. એક દિવસ જનક રાજા લેટ આવ્યા, 2 દિવસ આવ્યા. એટલે પેલા બીજા સાધુઓ હતા એ લોકોએ ફરિયાદ કરી કે તમે જનકના કારણે આ કથા લેટ કરો છો. અમે બધા અહીંયા અમારો ટાઈમ ખોટો બગાડ થાય છે. એટલે જે ગુરુ હતા એમણે એક પ્રસંગ રચ્યો પોતાની શક્તિથી. જ્યાં પેલી ઝૂંપડીઓ બની આપેલી હતી નદી કિનારે બધા સાધુઓની, કહેવાતા સાધુઓની, એ ઝૂંપડીઓમાં આગ લાગી. એટલે પેલા સાધુઓ બધા કથા મૂકીને દોડ્યા. પછી આયા એટલે ગુરુએ વાત કરી કે તમારી ઝૂંપડીઓમાં તો કંઈ નહોતું, તોય તમે દોડ્યા.
આખી સભા આવે છે એમાં ખાલી જનક જે પ્રમાણે સાંભળે છે, મારી કથા મારા શબ્દો ઉતારે છે એ પ્રમાણે જો તમે ઉતારો તો તમે ભ્રમરૂપ થઈ જાઓ. તમે બહારથી બધા વેહ ધારણ કરેલા છે, નો ડાઉટ. તમે બહારથી સાધુ બન્યા છો, પણ ખરેખર સાધુ છો? સંત બનવાનું છે. સાધુ અને અસાધુ એ આપણા મનના ભેદ છે, આપણી શક્તિ છે, આપણી લોલક છે ને 8 થી 4માં વહેશે. એટલે દરેક વ્યક્તિ સાધુ કહી શકાય, દરેક વ્યક્તિને અસાધુ પણ કહી શકાય. આવું, હા, યસ, આવું તમે જાતે ચેક કરજો. તમે પોતે પણ કેટલીક વખત સાધુ હશો, કેટલીક વખત અસાધુ હશો. આપણે જો સિમ્પલ આપણા જે ગુણ છે ને, ગુણ અપ્સ એન્ડ ડાઉન થાય છે. સવારે મોટા ભાગે આપણે સત્વગુણનું પ્રમાણ વધારે હોય એટલે આપણી અંદર સાધુતા વધારે હોય. અને જ્યારે ગુસ્સો આવે, કંઈક અવળું થાય, મોટા ભાગે આફ્ટરનૂન, બરાબર, ત્યારે અસાધુતા આવે. અસાધુતા આવે. પ્રકૃતિની અંદર પણ એવું હોય. સાંજે રાત ઢળ્યા પછી ધીરે ધીરે નેગેટિવ એનર્જીનો પ્રભાવ વધે. નેગેટિવ એનર્જીનો પ્રભાવ વધે. એટલે દરેકની અંદર આ લોલક છે ને, પોઝિટિવ એનર્જીનો પ્રભાવ વધે, નેગેટિવ એનર્જીનો પ્રભાવ વધે. એનર્જી તમારી અંદર બેલેન્સ ના થાય તો તમને બેચેન કરી દે. એટલે એનર્જી જેટલી થોડી ઘણી વધી હોય એટલી પાછી આવી જાય. તમારા સ્વપ્નમાં એવું જ હોય. જનરલી ઓપોઝિટ એનર્જીના સપના આવે. ચેક કરજો. દિવસે કામ ન કર્યું હોય તો રાત્રે ઊંઘ ના આવે. દિવસે ફર્સ્ટ ક્લાસ કામ કર્યું હોય તો રાત્રે સ્વપ્ન પણ ના આવે. આ જાતે ચેક કરવાનું છે. આમાં તો કઈ મોટું સાયન્સ નથી. હવે આગળ ભગવાન કહે છે કે આજે જે ક્વોલિફાઈડ, યુક્ત વિદ્વાન, ક્વોલિફાઈડ જે માણસ છે, જે સાધક છે, સાચો જ્ઞાની માણસ છે, સાચો સંત માણસ છે, એ એની જે કર્મની આસક્તિમાં રાખનાર બીજા અજ્ઞાની માણસો છે એની બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે. સઘળા કર્મો સારી પેઠે કરતો હોવા છતાં પણ એની અંદર ભ્રમ ના ઉત્પન્ન કરે. એટલે કેવી રીતે? તમે ગૃહસ્થ છો અને કદાચ તમે જ્ઞાનમાં આગળ છો, તો તમે એવી એક્શનો નહીં કરો કે જેથી કરીને બીજા ગૃહસ્થને તકલીફ પડે. મેં તમને કીધું ને કે આપણે કંઈ જ નથી. આપણે કંઈ જ નથી. આ લોકની અંદર આપણે એ રીતે આવેલા છીએ કે આપણું કંઈ આમાં છે નહીં અને એ રીતે નીકળી જવાનું છે. તમને કોક બોલાવે એની બર્થડે પાર્ટીમાં જવાનું. તમારે નજીકના સંબંધ હોય તો જવાનું. કોઈ મેરેજ બેરેજ હોય તો એમાંય જવાનું. એમાં કંઈક ગરબા બરબા ચાલતા હોય અને તમારી ઈચ્છા હોય તો કરી લેવાના. પણ કોઈની ઉપર વિશેષતા નહીં દાખલ કરવાની. નહીં કરું અથવા આ રીતે જ કરીશ એ બધી વિશેષતા કાઢી નાખવાની. નિર્વિશેષ જીવન જીવવાનું. આનો અર્થ શું છે? નિર્વિશેષ જીવન જીવવાનું. ના ફાવે નહીં જ ફરવાનું. અને શક્ય હોય એટલા સંબંધો ઓછા રાખવાના. જેટલાથી ચાલતું હોય એટલાથી જ ચલાવવાનું. હઠાગ્રહ નહીં રાખવાનો. જો નિર્વિશેષ અને હઠાગ્રહ આ બે શબ્દો જો જીવનમાં સમજાઈ જાય ને તો આ વસ્તુ સમજાઈ જાય. 25 અને 26 બે શ્લોક સમજાઈ જાય. અલગતા ધારણ નહીં કરવાની. મેઇન વસ્તુ કઈ? અલગતા. નિર્વિશેષ બનવાનું, અલગતા ધારણ નહીં કરવાની. હઠાગ્રહ નહીં રાખવાનો. હઠાગ્રહ થાય એટલે અલગતા આવે. હું આમ જ કરીશ, પેલું જ કરીશ. કોઈ જગ્યાએ જ્યાં હોય આપણને ભાવતું ના હોય તો ઓછું ખાવું, ના ખાવું. ના અનુકૂળ હોય તો ના જવું. વિશેષતા ધારણ કરવી નહીં. આ સારનો સાર છે.
આ જીવનમાં સમજાય. પહેલી શરૂઆત કરો. ભલે કદાચ તમે સંત મહાત્મા નથી, આપણે બધા કંઈ સંત મહાત્મા નહીં, પણ શરૂઆત આનાથી કરો. વિશેષતા ધારણ નહીં કરો, હઠાગ્રહ છોડી દો. આ બે વસ્તુ કરો, હઠાગ્રહ અને વિશેષતા, સ્પેશિયાલિટી. આઈ એમ નોટ એ સ્પેશિયલ. બરાબર? તો આપણી પ્રગતિ ચાલુ થશે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.